પેલી તો ભૂગી જતો સંતો તમારો રિવ્યુ શું કે તમને કેવી મજા આવી આ કે હું તો હોઈ ગયો તો આગળ અહીંયા એટલે તમને કેવી મજા આવી બહાર આવ્યા પછી બહાર આવ્યા પછી આમ ગંડો કેવી મજા છે આમ સંતૃપ્તિ મજા ફીલિંગ આવે છે પ્લાનિંગ કરે છે કે કઈ રીતના ગોઠવવા છે તો રાહુલન ચાલુ કરી દીધું છે કેમ છો મિત્રો મજામાં તો મજામાં છો તો સ્વાગત છે તમારો કાળુભાઈના નવા બ્લોગમાં મિત્રો તો આપણે ફાઇનલી તો બોલેરામાં બેહીને જઈએ છીએ હવે બોલેરામાં હલે છે બહુ એટલે ખબર નહીં કેબિલિટી કેવી ગાવે એમ જોઈએ મિત્રો તો બોલેરામાં તો આપણે ઘણા મિત્રો છે તમે જોઈ શકો છો ઓહો ઓય બાપા રોદાર નવલ સંતોષ અજુ હજી ત્રણેક છે પાર્ટી આગળ પણ એ કાશમાંથી દેખાતી નથી ભાઈ તમને દેખાય ત્યારે દેખાડતો તમે કે કોણ કોણ છે તો અત્યારે તો અમે પહોંચ્યા છે લોટપુર ભીગ્યા છે હા છે લોટપુર મિત્રો ઘણા ટાઈમ પછી આપણે બધી બોલેરામાં બેહ્યા નતા પણ આજે સપનું પૂરું થઈ ગયું બોલેરામાં બેહવાનું બધાનું પ્લાનમાં બેહવાનું હોય પણ આપણે બોલેરામાં બેહવાનું છે આપણે બોલેરામાં બેહવાનું સપનું પૂરું કરી નાખ્યું છે તો તમને કેવી મજા આવી રહી છે બોલેરામાં બેસીને તમારો રિવ્યુ આપો તમારું જરા હા બીજું જમવાની સુવિધા તો આપતા પ્લેન ની જેમ પણ આમાં થોડો સુવિધા આપે છે એ તો ભાઈ એરલાઇન થોડો છે તમને આમાં કઈ બે સુલાન રાંધે કંપની નો પાણી નો બોટલ આપે છે ને પણ બાકી તો મજા આવે છે બોલેરામાં અહીંથી હલે એટલે પણ થોડો તડકો છે એટલે કેવડો આવે કેમ કે ઓપન સનરૂફ વાળી છે ફૂલે ફૂલ સનરૂફ વાળી છે તો અત્યારે તમને રોડ નો વ્યૂ બતાડું તો તમને કેવો લાગે જો મિત્રો પહેલી વખત બોલેરામાં ઉભા ગયા છે તડકો બધો વધારે છે નકર તો મજા આવે આપણે પણ તોય તડકો છે તો મજા આવે છે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મળીએ આગળ થોડી વાર મજા આવશે તમને જાણ કર્યું છે બોલેરો લઈને આપણે માલ લોડ કરવા જવાનું છે પણ શું લોડ કરવાનું તો ખબર નથી પણ રાહુલભાઈને આપણે બિલ આપ્યું છે તમને દેખાડી સ્લેકિંગ ટ્રાવેલ્સનું નામનું બિલ છે પણ હું છે કંઈક આઈડિયા નથી હું લોડ કરશું એ આપણે પણ જાય પહોંચી પછી ખબર પડે રાહુલભાઈ હું લોડ કરાવે આપણી પાસે તો કન્ટિન્યુ રહેજો મિત્રો અત્યારે તો આપણે ક્યાં પહોંચ્યા છીએ ચાર નારા પહોંચી ગયા છે ઓવરબ્રિજ ઉપર આપણે મિત્રો થોડાક આગળ જઈને દેખાડી તમને આ છે મિત્રો ચાર નારા ઓવરબ્રિજ ઓહો ડોહો ધૂળ અને આમાંથી મોબાઈલ નથી જોડતો નકર તમને દેખાડે અંદર કોણ કોણ મહેમાન છે આપડા અંદર નથી જાય મોબાઈલ નગર તમને દેખાડે તો આમાં બોલેરો આપણો સાફ તો નથી કરેલો કેમ કે ફૂલ લોડેડ માલ ભરવાનો છે આ પાવર બેંક મસ્ત નો છે મિત્રો શું કહેવાય એને આ બેક છે પાવર બેંક કહેવાય એલા પણ તું એલા પણ જોતો ખરો મારી માથે પડી એલા ભાઈ વિથ વાયરલેસ ચાર્જિંગ કેટલા વોલ્ટ ટન મારે છે ને ગાડીમાં જે ઊભું નથી રહેવાતું એ ભાઈ થોડું ધીમો કરો ને એલા ભાઈ બ્લોક બરોબર એ ભાઈ ઓ ભાઈ થોડું ધીમો કરો ને બ્લોક બરોબર નથી આવતો એવું છે હા ઓલો નવલભાઈ કાકા હાલો ઉમલેશ ભાઈ આવો આ બાજુ હાલો એ ઊભી રાખીને મેં ગયેલા આ બાજુ બધાને હાલો ત્યાંથી દેખાતું નથી ઘડતું નથી કાંઈ પણ આમાં નથી આવતું કાંઈ તો મિત્રો કન્ટિન્યુ રહેજો આપણે ચાર નાળા પહોંચી જાય છે આગળ પહોંચીને તમને જણાવ્યું કે ક્યાં ક્યાં આપણે શું થાય છે અંદરથી જે માણસ બેસે છે એ બહાર આવી ગયા છે જોડાઈને બહાર મારી ગાડી તો ઉમલેશ તમને કેવી મજા આવી બહાર આવ્યા પછી બહાર આવ્યા પછી આમ ગંડો કેવી મજા છે આમ સંતૃપ્તિ મજા ફીલિંગ આવે છે સારી ફીલિંગ આવે આવી તમને મજા એટલે તમને કેવી મજા આવી મિલન હા ફર્સ્ટ ટાઈમ અમે ફર્સ્ટ ટાઈમ છે અમારું બોલેરો બેહવાનું એરલાઇનમાં બધાયનું હોય આપણે ઓપન બોલેરો બેહા છે તમને અંદર કરતા બહાર મજા આવે છે પણ તમે અંદર ગયા હતા શું કરવા તમને મજા આવે તો મજા લેવા તમારે કીધું મજા નહીં આવડાવ્યું તો હે તમારું શું કેવું છે ભાઈ બોલો કાકા તમારું શું કેવું છે લાગે છે ને કે ઉભા તો
બોલેરામાં. નથી ઉભા તો પકડી રાખજો તમે હો ભાઈ ઉડી જતા એટલે તો મેં પકડી રાખ્યું છે. કાંઈ વાંધો નથી એમ જ રાખજો રાખ્યું છે. સંતોષભાઈ એટલે નીચે બેસી ગયા છે તો. જોઈજો મિત્રો અંતારે. બાકી તમે વ્યૂ જોઈ શકો છો આપણે અત્યારે રાજુલા વિસ્તારમાં આપણે પવન ચક્કીનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો આપણે અહીંથી ટર્ન લેવાનો છે લેફ્ટ છે. હા અહીંથી હવે આપણે પહોંચી જશે એ હિંદોળા બ્રિજ ઉપર હિંદોળા બ્રિજ મિત્રો હિંદોળા બ્રિજ ભાઈ થોડીક આસ્તે રાખજો ભાઈ અહીંથી યુ ટર્ન લેવાનો છે આપણે હિંદોળા બ્રિજ ઉપર પૂગી જશે મિત્રો તો ફાઇનલી આપણે યુ ટર્ન લઈ લીધો છે આ બધાને હવે બીક કરી છે કે રાહુલ ગમે ને નાખી દે એટલે બધા ઊભા થઈ ગયા છે. બધા ઠેકડો મારવા ક્યારીમાં છે આવડા બધાની વીતી તો ગઈ લાગે રાહુલ કારણ કે બધા એક જ ગેંગ ના છે રાઈતે બેસવા વાળા. એટલે જ વીતી ગઈ લાગે બધા કે રાહુલ સેફટી માં રહી એમ સેફટી મારી રાહુલભાઈ એકલા થઈ ગયા છે. કોઈ નથી. તો ઠીક છે મિત્રો તો કન્ટિન્યુ રહેજો આપણે તો પૂછી ગયા છે હાથ ફોરવર્ડ કરવાનો છે ખબર છે માલની બીક તો તમને દેખાડી દીધું રોડ હું કરવાનો છે કન્ટિન્યુ રહેજો મિત્રો હવે જાણકારીમાં લાગે માલ હા માલ હું કરું બિલ તો પેલા આપવું પડે નકર આ પકડે આવડા પાછા બાકી તમે ડુંગરા બુંગરા ને જોઈ શકો એમ જો તડકો તો બહુ પડે છે આ ઉપર એક્સિડન્ટ છું કે હું છું કઈ ખબર નથી પણ માથે ચડી છું તમે આયા કઈક લોડિંગ ચાલુ છે રેતી કાકડીનું એટલે હું બહુ હલું છું પકડી રાખું ભાઈ નહીતર પડી જશે. નકર પડી જાવ કેમ કે આપણે કોઈ બેતા હે આમાં એટલે આપણે બહુ ખબર નહીં પડતા બાકી તમે વ્યૂ જોઈ बहुत ज्यादा आता है. બાકી તમે આનો વ્યૂ જોઈ શકો છો એકદમ મસ્ત અને આ ટ્રકનો ડાલુ પણ ઉપર નાખેલું છે. લોડિંગ ઉઠતા નહીં એના इसलिए અને તમારે હોલસેલમાં પણ મળી જશે અહીંયા ડાલા. ડાલા નીલા રહેતી રેતી ના એ ડાલા છે. ડાલા તો એ તો ઉતારેલા છે બાકી આ મોટી ફેક્ટરી પણ આવી ગઈ છે. બાકી રસ્તા આડા આવડા હે એટલે થોડા રોદા બધો વધારે આવતા હે બાકી મજા આવતા હે થોડા ये मजा है वो सभी आप भी लो और हम भी ले કેટલા લાખની ગાડી આવે છે કાકા? वो तो अभी राहुल को पहला ए ये બધું મય ગયેલા કેમેરા ફાઇનલી તો કાતરની ચોકડી આવી ગઈ હતી રાહુલભાઈએ કીધું કે ભાઈ તમે ઠંડુ બંડુ પાણી પી લો તો બધા ઉતરે છે બોલેરામાંથી ઠંડુ પાણી પીવા માટે દુકાને પૂગી જાય છે આપણે અહીંથી હવે રાહુલભાઈ ક્યાં પી ગયા રાહુલભાઈ આપણે કાતર ફૂગવા આવ્યા તો કે ઠંડુ બંડુ પીવા આવ્યા બંધ 1000 વીઘા જમીન હજારો વીઘા જમીન વહી ગઈ. આ ઈ વાત છે રાહુલભાઈ કંઈક ફરવા જવાનું કીધું પણ ક્યાં દુનિયામાં જવાનું ખબર દોલતનું નથી અભિમાન કરે ને સંતોષ ને તો પૂગી જાય છે એકવાર રૂસવાની મુલાકાત કરે એને કહેજો એકવાર આવીને મને મળી જાય. થોડો તેડકો આવે આપણે પણ દુકાને જઈ નીકળી किसी को मालूम नहीं पड़ना चाहिए कि हम लोग कहाँ जा रहे हैं वरना गुंडे पीछे पड़ जाए किसी को पता नहीं चलेगा मैंने सबको बोल दिया कोल्हापुर नहीं जा रहे बस एक काम करो ફાઇનલી પાછા આપણે ચડી ગયા બોલેરામાં તો આજે પાણી લઈ લીધું છે નવલને ભૂખ લાગી હતી નવલે 30 રૂપિયાના બબલા લઈ લીધા મેલાએ બબલા હિતાડી દીધા છે અમે માંગશું નહીં ભાઈ અમે લીધા જ નથી. બ્લોકમાં લેતા નહીં. બબલા. બબલા ને બધું કેમ કે હું તમને શું કહું? ક્યાં ત્રણ સાડા ત્રણ થઈ જાય એટલે રોંઢો થઈ ગયો એટલે એમ નાસ્તા વાળી કાઢ થાય. હા આ નંબર મોબાઈલમાં જ પડ્યો એનું કારણ એમાં બીજી માણસ હોય અત્યારે બીજું તો કાંઈ પણ ક્યારેક આવી મુસાફરી કરવી જોઈએ મજા આવે તને કેમ લાગે છે તડકો ભલે લાગે પણ આવે છે મજા ક્યારેક ને અઠવાડિયામાં એક તો માણાને ભાઈ થોડો તડકો લાગી ગયો છે એના મગજમાં ગીરવી ચડી ગઈ છે ફાઇનલી મિત્રો હવે રાહુલભાઈ આપણે ક્યાં લઈને જશે કંઈ ખબર નથી આગળ રફ રસ્તો આવી ગયો છે અને આગળ કંઈક
હરડિયાનું કામ ચાલુ છે ત્યાં તો લઈને નથી આવ્યો ને આવડા કાકરી ભરવા કાકરી ભરવા હા, હેરાન કરી દે કાકરી ભરાવાની અમારી ભાઈ કેવું તો આનું કઈ નક્કી નહીં કાળો ભાઈ મકાન કાકરી જો એ કાકરી ભરવાનું કહે તો આપણે અહીંથી ઠેકડો મારીને સીધું છૂટા વાહનમાં ઉઈ જવાનું છે કટારા ચાલુ જ છે અહીંયા કાળો આ બાપ કાકરી ભરાવાની અમારી ભાઈ રમી બધા તડકો એવો લાગે છે તો ત્યાં લઈ જાય કે ખબર છે હવે કાતર ગામની બાજુમાં બધા પીગ્યા છે પેલા કાળો ભાઈ આપણે કાંટો કરવો પડશે ખાલી કાંટો પછી એવો લોટ કરશું ગાડી આ ભરડિયા લઈ ગયો કાંટો બાટો એ કંઈક લાગે છે તો એવું આની વસ્તુ પેલા કીધો આયલા ભાઈ અહીંયા કંઈક મિત્રો બેસિંગ પ્લાન્ટ આવેલો છે રેતીનો કાકરીનો હરડિયો જોઈ શકો છો તમે તો એ નથી ખબર પણ કંપની ચાલુ છે અહીંયા ફાઇનલી મને મારુતિ નંદન કોન્ટ્રાક્ટર દેખાય છે હે એટલે મારુતિ નંદન નથી મારુતિ નંદન જોઈ શકો છો મિત્રો બેસિંગ પ્લાન્ટ કંઈક આવો હોય છે કાકરીનું 3 પ્રકારની તમને કાકરી પણ મળી રહેશે નાની નંબર હા 8 નંબર કેટલા નંબર 1 નંબર હા 8 નંબર હા અને 0 ની પણ મળી રહેશે ભૂકો આમાં બધી જાતની કાકરી આવે ગણો ભાઈ ઓલું શું છે આ ઉપર માથે ડમ્પર છે આ કાથી ગયું ના 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 ત્યાં અહીંથી રસ્તામાંથી એવું છે આવો કંઈક બેસિંગ પ્લાન્ટ હોય છે આ તો મોટા મોટા અને પથ્થર અહીંયા ખાડ પણ આવે છે આ મોટા મોટા પથ્થર હોય છે મોટા મોટા પથ્થર ને પછી મિક્સર ઓલામાં નાખે દરે અને ભૂકો કરે ભૂકો કરે ને ટૂંકો. અહીંયાથી લોટ અને એની ખાણી અહીં બાજુમાં જ છે જો તમે ફાઇનલી રાહુલભાઈ બ્રેક આ અમને ખાંડમાં જ લઈને આવ્યો છે સાચી વાત ને આવું કાઢો કંઈક હોય છે આ મિત્રો હા બેસિંગ પ્લાન્ટ માટેનું તો ફાઇનલી કાળુભાઈ ને આપણે અહીંયા નીચે ઉતરી દેખાડી આવશું નીચે તો નથી ઉતરવાનું કેમ કે આપણી પાસે હજી શું કરાવવાનું છે કઈ નક્કી નથી જે કરાવે એ પછી આપણે ઉતરીને ભાગવાનું છે પાણી ભરવાનું ન થાય બીજું કઈ નહીં આ થોડા થોડા મોટા મોટા પથ્થર છે પણ ભરવાના ક્યાં તો અમારી તો દેવાઈ જવાનું છે અહીંથી ભાગવાનું સીધું રિક્ષા કરીને પછી બીજી ભાઈ રાહુલભાઈ ને ભરવાય તો ભરે તો ઉપર ચડે છે રિવ્યુ લે છે કે કઈ રીતનું ડિસિઝન લેવું છે પેલા ઓલો પવન છે જિલ્લો ચડી ગયો સંતો છે બે ચડી ગયા આગળનો પ્લાનિંગ કરે છે કઈ રીતનો કરવો એમ ફાઇનલી મિત્રો બોલેરામાંથી બધા હેઠા ઉતરી અંદર પાણી ભર્યું છે અને ખાઈને જોવા આવ્યા હતા મિત્રો તો આમાંથી મટીરિયલ ઉપાડી લોડ કરી લોડ કરીને બહાર કાઢીને અહીંયા બેસિંગ પ્લાન્ટ છે ત્યાં કરે ત્યાંથી શિફ્ટિંગ કરે અહીંયા જગ્યા કરે જગ્યા કરીને બેસિંગ પ્લાન્ટમાં છે બેસિંગ પ્લાન્ટમાંથી મિક્સિંગ કરી અને અલગ અલગ જાતની કાકરી બનાવે 1 નંબર 2 નંબર એવી રીતના કરે છે તો ફાઇનલી મિત્રો પાછો બોલેરો આપણો ચાલુ થઈ ગયો છે અને આપણે બોલેરામાં જઈએ ચલો મિત્રો આગળ આપણી જગ્યા થઈ ગઈ છે એટલે આપણે આજકાલ આગળ બેહવું છે રાહુલભાઈ ડ્રાઈવર છે આપડા તમે જોયા કે જય માતાજી દ્વારકાધીશ બધાને જય દ્વારકાધીશ બધાને અત્યારે અમે જઈ છે સાહેબ આપણે ઈ રેવા દે એ હજી સરપ્રાઈઝ બાકી છે બાકી છે તો આપણે જગ્યા આગળ થઈ ગઈ હતી તો આપણે આગળ બહાર તડકો અને ભીડ બહુ ખાધી રાહુલભાઈ વગર અંદર લઈ લીધા જગ્યા અંદર છે તો આપણે અંદર વી આવ્યા હવે આ કંઈક રફ રસ્તો આવ્યો છે ત્યાં લઈ જાય છે આપણે બ્લોકમાં કન્ટિન્યુ રહેતો મિત્રો મળીએ આગળ તો આપણે આગળ રસ્તામાં સારો અત્યારે જો વાવણી થઈ રહી છે જે આપણે બળદ ગાડીને અહીં છે એનાથી વાવણી કરી રહ્યા છે મિત્રો અને આગળ પણ કંઈક પવન શક્તિનું કામ ચાલુ છે એનાથી જો આપણે ઝૂમ કરી જો દેખાય તો હાઇડ્રો અને ટ્રેન ને બધું એવું લાગેલું છે પવન શક્તિનું કામ ચાલુ છે ફિટિંગ થઈ રહ્યું છે તો ક્યાંક જાય કંઈ નક્કી નથી તો કન્ટિન્યુ હતા મિત્રો મજા આવી ફાઇનલી તો આપણે લોકેશન છે મિત્રો અહીંયા ખેતરનું ઊંડું આવી ગયું છે આપણે ઊંડે ચાલુ પણ કરી દીધું છે હજી ઠાકુર કરી ઓહો રાહુલભાઈ તો નરિયા ભરવા લાવ્યા બીજા રાહુલભાઈ તો નરિયા ભરવા લાવ્યા મોટું કોન્ટ્રાક્ટ નું કામ એટલે મેં એ જ કીધું આગળ ટ્રાવેલ્સનું બિલ હતું ને આ પાકું બિલ લઈને આવ્યો લાગે રાહુલ એવું છે મને એમ કે કાંઈક મોટું કોન્ટ્રાક્ટ કેટલા ભરવાનું છે નળિયા કેટલા ભરવાનું છે કેટલા ભરવાનું છે રાહુલભાઈ 800 ભરવાનું છે ભાઈ
ઓહો, આપણે તેમ તો કે હવે ખુલ્લા બોલર આમ લઈને આવ્યો તો કંઈક ફરવા બરવા લાવ્યો. કાંઈ નહીં તો આવડા લોડ કરીએ આપણે વિડીયો ઉતારીએ. કન્ટિન્યુ રહેતો પ્લાનિંગ કરે છે કે કઈ રીતના ગોઠવવા છે. તો રાહુલ ચાલુ કરી દીધું છે, સંતોષ એને હજુ એને ચેક કરીને હો. રાહુલ તો પડતો રહી ગયો છે હમણાં. ઉમેશ ક્યાં આટા મારે? ઉમેશ નો અહીંયા શું છે કે જો તમે કે માલિક જ ઈ લાગે એવું લાગે. પ્લાન્ટ એનો જ લાગે. આ કાળુભાઈ આ બાજુ પ્લાન્ટ જ એનો લાગે. એ કહે છે કે પવન સરકીનું કામ ચાલુ છે. ઉમલેશભાઈ વિઝિટ કરીને જાય છે. હા હા આપણે બધા નરિયા પર આવ્યા છે. એવું છે. રાહુલે તો આપણે સરપ્રાઈઝ આપી એમ ને, નડિયાની સરપ્રાઈઝ આપી. કાંઈ ઉમલેશ આપણે છે ને હા. દેશી મકાન છે. અચ્છા દેશી મકાન છે. ઉપર છે હવે ફૂટેલા બૂટેલા નહીં લેતા ભાઈ. તો નવલ ને ઉમેશ ઉપર ચડી ગયા છે. એ ઓલા ભાઈને અંબાવતા જાય છે બે. આવડા ફેરી મારતા જાય છે. તો ચાલુ કરી દીધું છે ફરવાનું. રહેજો મિત્રો બ્લોગમાં. એ 5-5 લો, 5-5 ભાઈ. સંતોષ નું બરોબર આવે છે એક કરતા. અહીંથી એક ટેલર આવે છે. આ કોણ મોબાઈલ બધું ગાડી આડી હતી ભાઈને. તો હવે આવડા કરે છે તો આપણે ઘડીક કરવા લાગીએ તો બ્લોગ ઘડીક આરામ આપીએ, પછી આપણે ચાલુ કરી દઈએ બ્લોગ બનાવ. હાલો તો આપણે ઘડીક રાહુલભાઈ મદદ કરવા લાગીએ. તમારો બહુ બહુ આભાર અમારી સાથે. હાલો મિત્રો તો બન્યા રહેજો, થોડી વાર પછી મળીએ પાછા. પ્લાનિંગ કરે છે કે કઈ રીતના ગોઠવવા છે. તો રાહુલ ચાલુ કરી દીધું છે, સંતોષ એને હજુ એને ચેક કરીને હો. રાહુલ તો પડતો રહી ગયો છે હમણાં. ઉમેશ ક્યાં આટા મારે? ઉમેશ નો અહીંયા શું છે કે જો તમે કે માલિક જ ઈ લાગે એવું લાગે. પ્લાન્ટ એનો જ લાગે. આ કાળુભાઈ આ બાજુ પ્લાન્ટ જ એનો લાગે. એ કહે છે કે પવન સરકીનું કામ ચાલુ છે. ઉમલેશભાઈ વિઝિટ કરીને જાય છે. હા હા આપણે બધા નરિયા પર આવ્યા છે. એવું છે. રાહુલે તો આપણે સરપ્રાઈઝ આપી એમ ને, નડિયાની સરપ્રાઈઝ આપી. કાંઈ ઉમલેશ આપણે છે ને હા. દેશી મકાન છે. અચ્છા દેશી મકાન છે. ઉપર છે હવે ફૂટેલા બૂટેલા નહીં લેતા ભાઈ. તો નવલ ને ઉમેશ ઉપર ચડી ગયા છે. એ ઓલા ભાઈને અંબાવતા જાય છે બે. આવડા ફેરી મારતા જાય છે. તો ચાલુ કરી દીધું છે ફરવાનું. રહેજો મિત્રો બ્લોગમાં. એ 5-5 લો, 5-5 ભાઈ. સંતોષ નું બરોબર આવે છે એક કરતા. અહીંથી એક ટેલર આવે છે. આ કોણ મોબાઈલ બધું ગાડી આડી હતી ભાઈને. તો હવે આવડા કરે છે તો આપણે ઘડીક કરવા લાગીએ તો બ્લોગ ઘડીક આરામ આપીએ, પછી આપણે ચાલુ કરી દઈએ બ્લોગ બનાવ. હાલો તો આપણે ઘડીક રાહુલભાઈ મદદ કરવા લાગીએ. તમારો બહુ બહુ આભાર અમારી સાથે. હાલો મિત્રો તો બન્યા રહેજો, થોડી વાર પછી મળીએ પાછા. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા નડિયા ભરવાનું કામ ચાલી રહ્યું છે, ત્યાં પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો રાહુલભાઈ, સંતોષભાઈ
અજયભાઈ, કાળુભાઈ અને અહીંયા ઉપર ઉમેશભાઈનું પણ ટીંગાવાનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો અહીંયા સંતોષભાઈએ નળિયાના પણ નામ પાડેલા છે. એકો, રાણી એવા વગેરે નામ આપેલા છે. અને કાળુભાઈ શું કહેવા માંગે છે? જો નરિયા છે ને ઓલા બેસ્ટ ક્વોલિટી વાળા હોય ને ઈ લેજો. દેખાડ ભાઈ નામ દેખાડ. અહીંયા જો. ક્વોલિટી કેમ કે માપ બેસ્ટ ક્વોલિટી વાળું હિરકું આલે છે. કારણ કે અહીંયા નળિયાના પણ નામ પડી રહ્યા છે. જો એકો તમે જોઈ શકો છો ફાઇનલી. એકો, રાણી આમાં બેસ્ટ ક્વોલિટી. ને અહીંયા બેસ્ટ ક્વોલિટી પણ છે. જો બેસ્ટ ક્વોલિટી જોઈ શકો છો. આપણે બેસ્ટ ક્વોલિટી ના ભરવાના છે કેમ કે ઈ માપ બરોબર છે. માપ બરોબર વાંચતા જેની બરોબર છે. હા મોટા ઈ તો વાંચતા જ છે. તો ફાઇનલી રાહુલભાઈ આ કોના નળિયા તમે ભરી રહ્યા છો? એવું છે કેમ? નરિયા અમારે ખરાબ થઈ ગયા છે. એવું છે કરે એમ ને. અજયભાઈ તમે શું કહેવા માંગો છો? અત્યારે તો ઓલી ગરમી નથી પણ પવન આવે છે તો સારું છે. એવું છે તો પાણી સાથે લાવેલા છે કે અહીંયા કઈ પાણી તો મળતું નથી એટલે આપણે સાથે બોટલ લાવવી પડે. અને અહીંયા નળિયાના માલિક પણ છે બોલેરાની ઉપર અને નવલભાઈ પણ સાથે છે એની. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા નવલભાઈ, ઉમેશભાઈ અને નળિયાના માલિક પણ છે. અને ઉમેશભાઈનું કામ તો ફાઇનલી ફિનિશિંગ આપવાનું કામ છે કારણ કે રસ્તામાં કોઈ ખરાબ ના થાય એ માટે. અને નવલભાઈ પણ ઉપર ચડી ગયા છે અપલખણા કાકાની જેમ. તો ફાઇનલી મિત્રો કાળુભાઈ તમે શું કહેવા માંગો છો? આપણું કામ તો ખાલી નરિયા અંબાવાનું છે. ફિનિશિંગનું કામ તો હું લે ઉમેશભાઈનું છે. અને લોડ કરાવવામાં. આપણે અહીંયા કાળુભાઈ લોડ કરી રહ્યા છે નળિયા. કાળુભાઈ, રાહુલભાઈ, સંતોષભાઈ અને સંતોષભાઈ તો અલગ અલગ વકલના નળિયા પણ ગોતી રહ્યા છે. બોલો સંતોષભાઈ, કઈ કઈ વકલના છે? રાણી છે, બેસ્ટ ક્વોલિટી છે, એવનના છે. એવું છે. પછી એક નવું આવ્યું છે કાક માર્કેટમાં. અને ફાઇનલી મિત્રો તમારે જો નળિયા પણ જરૂરી હોય તો કાળુભાઈને કમેન્ટ કરી બતાવી શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે નરિયા થોડા ઘણા સડી ગયા છે અને અડધા નરિયા સડી ગયા અને આપણે બધા બેસી ગયા છે આરામ કરવા માટે કેમ કે તડકો બહુ વધારે છે એટલે પાણી પીવા બેઠી જશે. તો હું ભાઈ કે તમારે કેવું છે? આપણે ગામમાં દરિયા કિનારે પવન ચક્કી નાખવાની જરૂર છે કે નહીં? નહીં, આપણે કઈ જરૂર નથી. આપણે દરિયા કિનારે પવન સારો આવે છે. પવન ચરકીની કઈ જરૂર નથી. રાહુલ જો કોકને પાણી ભરવા મોકલે છે અને સંતોષભાઈને આંખમાં કાંઈક ગળી ગયું છે ત્યારનું ખટકે છે. તો તમને દેખાડું કેટલા નરિયા લોટ છે. અડધો બોલેરો ભરાઈ જશે. 450 જેવા નરિયા ભરાઈ જશે. હજી અડધા પીડ્યા છે. મત આપણે બધાય તો અંત લઈ જવાના. 300 જેવું બાકી છે દાદાગીરી છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહો મિત્રો. અત્યારે તો અહીં મસ્ત મજાનો પવન આવે છે અને તડકો એવો સંતોષની મજા આવી છે. તો ફાઇનલી મિત્રો નળિયા ભરાઈ ગયા છે. તમને બતાવી શકશો અત્યારે તો વધ્યા ઘેટા સંતોષ નિર્ગા કરે છે. બોલેરો ભરાઈ ગયો છે. રોલમાં બનાવે છે અને રાહુલભાઈ કેશ ટુ કેશ પેમેન્ટ કરવાનું છે. કેટલાય પીડ્યું ભાઈ? 32 રૂપિયા પીડ્યું ભાઈ. એક નળિયા 4 રૂપિયા પીડ્યું. રાહુલભાઈને નળિયા સસ્તા મળી જાવ ભાઈ. 12 રૂપિયાનું નળી 4 રૂપિયા મળી ગયું. તો હવે અહીંથી ફાઇનલી જઈએ. અહીંના સુપરવાઇઝર છે આપણે ઉમલે સાહેબ છે. એ બધું મેન્ટેનન્સ સંભાળે છે. બીજું ઘીટું બધું હેરકું કરી હવે નીકળીએ છીએ આપણે. સંતોષનો મને એમ હાવ પૂરું થઈ ગયું છે. મોટો ખોલું થઈ ગયું. કેટલામાં કોન્ટેક્ટ રાખ્યો હતો? ઉપર નીચે જોઈ લો. કોઈને વધારે નડિયા છે કોઈ લેવાય તો વિનોદભાઈ ક્યાં આવવાનું રહે? કાતર રોડ ઉપર આવવાનું રહે. વાડી વિસ્તાર લેવાય તો કોન્ટેક્ટ કેટલો હશે એટલે તો કન્ટિન્યુ રહેજો મિત્રો. આપણે ઘર તરફ જઈએ એટલે તમને કહીએ હવે કે કેવો માહોલ છે. બાકી તો અહીંનું વાતાવરણ તમે એકદમ જોઈ શકો તો મસ્ત છે કેમ કે ચોમાસા જેવું વાતાવરણ છે. બહુ થોડીક રાહમાં થોડાક ટાઈમમાં વરસાદ પડી જાય તો સારું. બધાને મજા આવે. ખેડૂતને સારું ને બધાને સારું હવે કેમ કે તડકો બહુ ઝાઝો પડે છે મિત્રો. કેમ કે કન્ટિન્યુ રહેજો.
ચાલો મિત્રો તો જાય ઘર તરફ. મિત્રો હવે નરિયા ભરાઈ જશે અમારા અને અમે જઈએ છીએ રોડા સડી જશે. રોડા તો કેદુના સડી જતા બધા ભાઈ બંધુ લીધે કેદુના રોડ ઉપર આવી ગયા. આમાં જગ્યા નથી તો 4 2 એક હું તો નથી દેખાતો પણ કઈ રીતનો બે જો મને નથી ખબર. પણ તો હવે જાય છીએ આગળ ઘર તરફ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મિત્રો, મજા આવશે. આમ ઉતરીએ પછી ખબર પડે એકમાંથી કેટલા નીકળે એમ. તો હાલો તો બ્લોગમાં રહેજો. ફાઇનલી નદિયા બગિયા થઈ ગયા છે અને ગામની બહાર નીકળી સીધા ચડી જશે હાઈવે ઉપર. ભાવનગર હાઈવે ચડી જશે મિત્રો. આપણે રાહુલભાઈ આકારા છે એ પણ જો નલિયા બગિયા રોડ કરીને જવા દે છે. પણ ભાઈને કઈ ધીમી એકાઈ અમારે ઘેરે હું કે અત્યારે ઘેરે પુગાડી દે છે. મિલાને મજા આવે. હારી એક વખત મકોડો માંગી નાખ્યો છે, આ બીજી વખત માંગવાનો જ છે આપણે. બીજી વાર ઉપર ચડીને હા ભાઈ તો એટલા કામ કરીને થાકી જશે ને નડિયા ઉપર જ નીંદર આવી ગઈ. અજયભાઈ નામ છે એનું. તાત્કાલિક નીંદર આવી ગઈ. હા એ બચારા કે ગાડ મારી ગાડ દુખે છે. ફાઇનલી કાળુભાઈ આપણે પાટિયા ઉપર રાખીને ચડતા હા મજા ખાસી નાસ્તો કરશું. ના તો મિત્રો બ્લોગમાં અત્યારે તો 4 નારા પોપો આવી જશે. હા તો અમે ઉતરી જશે પાટીએ કારણ કે પાટી અમારી ગાડી એટલે અમે ગાડી લઈને જઈએ છીએ. હવે ગાડીમાં મજા આવે કારણ કે બોલેરામાં ગરમી ઠંડી હતી, હવે ગરમી નથી થતી, હવે હવા આવે બહુ ઠંડી ઠંડી. ને આ ઈરાકો અમારો આવી ગયો હાવ જ વીકને ગયો. એક જણાને વીકી નાખ્યો હતો. હવે એ વાત પેલી છે અત્યારે એ તો પકડી ગયો છે પણ મરી ગયો છે. આ કાંઈ વાત પીડો છે રસ્તા પગાર પીડો છે. તો ભૂગી જાય તો સંતોષ તમારો રિવ્યુ શું કે તમને કેવી મજા આવી? કે હું તો હોઈ ગયો તો આગળ અહીંયા હોઈ ગયો તો મારો સોંગ સાંભળતો શું વાત? ઉપર ત્યાં બાંગરોટા પાડે તમને પાછળ રાડું પડતું હા અને અવાજ ન્યા જાય કરતા અહીંયા વધારે સમજાય. એટલે મજા આવી ને ટૂંકમાં આવી. મજા આવી. એટલે અમે નીકળી ધૂળ ખાધી એવું છું ને. તમે ધૂળ ખાધી, મેં તો ઊંઘ લીધી મસ્ત. એટલે સંતોષભાઈ પૈસા હોવા માટે અંદર ગળી ગયા હતા. તો અમે રાહુલભાઈ ઘેરે પૂગી જાય પણ સંતોષ તો એવું કહે છે કે નીંદર આવી ગઈ હતી. મારા દીકરા આગળ બે હુવા જ ગયા છે એટલે ધૂળ અમે જ ખાધી એમ ને. કાંઈ નહીં જો રાહુલભાઈ જો નરિયા ઉતારે નરિયા ઉતરી જાય પછી તમને કહી કા નદિયા ઉતરી જાય પછી કહીએ તમને કેવો અનુભવ થયો. કે કેવી નીંદર સાંજે આવશે એમ. એ રોટલા તો પાકા આવી જાય. બે વૈયા જાય ને. હા કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ રહેજો. પછી હોમલેસની ઘરે રાતે જાય કેટલા ખાય છે એમ. હા તું કન્ટિન્યુ રહેજો. નરિયા ઉતારતા હતા એક માણસ છે ને ક્યાર બેર થઈને આવી ગયો છે. નરિયા ઉતારવાનું તો ચાલુ જ છે પણ સંજયભાઈ આવ્યો. સંજયભાઈ લ્યો તો જરા ઘડી. મને દુઃખ એ વાતનું નથી કે આપણા કામ કરે પણ સંતોષને જોઈને દુઃખ લાગે. આપા એટલે જ કહું છું કે એના હાટાનો લે તું ભાઈ. મયુરનું આખું કન્સ્ટ્રક્શનનું આખું અકાઉન્ટ સંભાળતો છોકરા ભાઈ કેવું કામ કરાવે. આપણ એટલે જ હું તને કહું છું. આવું ન કરાય. આપા એટલે જ કહું છું આટું તને બોલાવ્યો લેન ભાઈ. રાહુલ આવું આવું ન હોય. હા ભાઈ લેતો ઘડીક લેની ભાઈ ઉતારવા લઈ ને ભાઈ ઘડીક છે થોડાક છે પતી જાય લે ભાઈ. લે ભાઈ હા કોણ આવે આપણ લેતો ખરો. આ ખાલી ખોટા નાટક કરીમાં ભાઈ બધાને આવડે જ છે ભાઈ. ઇંગ્લિશ છે ને રાહુલ ના ભાઈ એવું છે. કાંઈ વાંધો નહીં તો બીજું હું ભાઈ તમારો દી છે આજ એટલે કાલે હવે રાહુલે તને કહે ભાઈ હું નાહી ધોઈને આવ્યો. રાહુલ અમે ક્યાં નાઈશ કોઈ દી. એ કઈ જેથી ના આવે ને તેથી તને કહે કે હું નાહીને આવ્યો હવે. તો મને સંતોષ કરે મને કાંઈક થાય સંતોષને કામ કરતા જોઈને. એ ઈમાનદાર માણસ છે મારો ભાઈ. ઓલી રાજવન 10K પૂગી નહીં દલડું દે. કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ રહેજો સંદીપ આગળ તમને શું છે કે ઠંડુ બંડુ લેવા દે ને ભાઈ. હા હા એ આપણે કરીએ પૈસા રાહુલ ના એટલે એ આટો તને નથી બોલાવ્યો. બ્લોગમાં ચોખવટ પાડી દઈએ ને આપણે. માણસો બનેલા છે ને ભાઈ. આમ કરી દો. રાહુલભાઈ માણસું ગણવાનું કહે. હા કન્ટિન્યુ હા એ પછી આપણે ભાઈ એક બાદ કરવાનો છે એમ એવું નવલ કઈ ને તો જો એ નવલ લઈ ચાલુ જ છે આમ તો. નવલ ખિસ્સામાં ફોન દેખાડ તો ફોન કાઢતો ખિસ્સામાં. હવે તડકાના કોઈ દી નીકળે નહીં માણસ અત્યારે નરિયા ઉતારે છે. જો આ જો
85,000 નો ફોન વાપરે નળિયા દાળીએ આવે. ઉમલેશ ને તો લ્યો પાછા ઈ પાછો વધારે પૈસા ફોન કાઢતો તારો અહીંયા નો હોય એસી પીડ્યો આગળ તો ઓલા બે કાઢતો બોનેટ માં પીડ્યો. S સિરીઝ ની એપલ વાપરતો છોકરો આમ જો નળિયામાં દાળીઓ કરે. તો કાંઈ વાંધો નહીં, continue કરો. ફાઇનલી મિત્રો રાહુલભાઈને હવે નરિયા ઉતરી ગયા છે. નરિયા ઉતારીને આપણે હવે જઈએ છીએ ઘેર. તો બ્લોગ કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરજો અને પેજમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઇબ કરજો મિત્રો. તો બ્લોગ કેવો લાગ્યો આજનો હાંજ રાતે જમવાનો ખર્ચો રાહુલ દે ઈ તો નાખો યાર. અને એ સંજયભાઈ કંઈક કહે છે શું છો ભાઈ રાહુલે એમ કીધું છે કે હાંજ જમવાનો ખર્ચો મારો એમ એટલે હેના માટેનો અરે એ જે જમાડે એ એટલે હેના માટે સાહતમાં જવાનું પણ તકલીફ એ છે કે આવું કોઈ કઈ નથી શકતું કે રાહુલ જાવું કે નહીં એમ. કાંઈ વાંધો નહીં. તો એ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. રાતનો કાંઈ જે હોય તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી એક ફરી એક નવા બ્લોગમાં. જય માતાજી ભાઈ.